નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવા જ વિષય સાથે મળીશું કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન, જેની અંદર આપણે વિવિધ પત્રકો ભરતા હોઈએ છીએ અને આ પત્રકોના ઘણીવાર પ્રશ્ન પૂછાઈ જતા હોય છે કે ભાઈ રચનાત્મક મૂલ્યાંકન પત્રક કોને કહેવાય, વ્યક્તિત્વ વિકાસ પત્રક કોને કહેવાય, એની આપણે વિગતવાર ચર્ચા કરીશું। આપણે આરટી એક્ટ 2009 પ્રકરણ 5માં ખબર હોય તો અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું, એ પ્રકરણની અંદર આપણે કલમ નંબર 29માં તો કે અભ્યાસક્રમ અને મૂલ્યાંકનની કાર્ય પદ્ધતિની અંદર આપણે આ વાત કરેલી હતી કે મૂલ્યાંકન કેવું હશે, તો કે સર્વગ્રાહી અને સતત મૂલ્યાંકન રહેશે, જેના સંદર્ભમાં આપણે આ પત્રકો નિભાવતા હોઈએ છીએ। તો આજે આપણે આ પત્રકોનો ક્રમશઃ એક પછી એક અભ્યાસ કરીએ। શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન, તો પત્રક એ, એનું નામ છે રચનાત્મક મૂલ્યાંકન પત્રક। તો હવે એમાં શું હોય છે અને ક્યારે ભરવાનું હોય છે? આપણે તો ઘણીવાર એવું કહેતા હોય કે એની પરીક્ષા પૂરી થાય, પરીક્ષા આવવાની હોય, સત્ર પૂરું થાય ત્યારે લઈને મંડાઈ પડી નિશાની કરી દેતા હોય, પરંતુ ખરેખર આવું કરવાનું નથી। હવે આ શું કરવાનું, તો કે શિક્ષકે દરેક અધ્યયન ઉપલબ્ધિ માટે અધ્યાપન કાર્યના અંતે વર્ગના તમામ વિદ્યાર્થીઓએ તેમાં અનિવાર્ય હોય એટલી અધ્યયન ક્ષમતા પ્રાપ્ત કરી છે કે નહીં તેની નોંધ લેવાની હોય છે। હવે રોજના પછી શિક્ષક ભણાવશે, તેનો એકમ પૂરો થશે અને એ એકમ દીઠ દરેક વિદ્યાર્થીએ જેટલી ક્ષમતા સિદ્ધ કરી હશે તે અનુરૂપ એને નિશાની કરવાની રહેશે। હવે પત્રક એમાં જે અધ્યયન ઉપલબ્ધિમાં સમાવવામાં આવી છે તેની ચકાસણી કરતા જે વિદ્યાર્થીઓ શું થશે, અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ હોય તો ખરાની નિશાની કરવાની છે, અને જો બાળકમાં થોડી કચાશ જણાય તો પ્રશ્ન ચિહ્ન કરવાનું છે, અને જો બાળકને કશું ન આવડે તો શું કરવાનું છે, ચોકડી કરવાની છે, અને આના માટે આપણે ઉપચારાત્મક કાર્ય પણ કરાવવાનું રહેશે। હવે આગળ જોઈએ તો કે આની અંદર શું હોય છે, તો કે સત્ર પૂરું થતાં પ્રતિનિધિ રૂપે 20 અધ્યયન ઉપલબ્ધિનું મૂલ્યાંકન કાર્ય પૂર્ણ થવું જોઈએ। જેમ કે અભ્યાસક્રમ જેટલો ચાલશે, બરોબર ને, તેમ તેમ આપણે નિશાની કરતા જશું, જેથી કરી આપણા 20 જે અધ્યયન ક્ષેત્રો લીધેલા હશે તે પૂરા થશે, તેની સાથે આપણું મૂલ્યાંકન કાર્ય પણ પૂર્ણ થશે। પરંતુ સરકારશ્રીના પરિપત્ર મુજબ રચનાત્મક મૂલ્યાંકન ગુણની જગ્યાએ હવે ત્રિમાસિક અને 9 માસિક કસોટીના ગુણ ગણવાના રહેશે। પહેલાં આપણે શું કરતા હતા, તો કે રચનાત્મક મૂલ્યાંકન પત્રકના ગુણ છે એ પત્રક સીમા પણ નાખતા હતા, પણ આ નવા વર્ષથી આમાં શું કર્યું છે, તો કે હવે ત્રિમાસિક અને આપણે 9 માસિક એક્ઝામ લઈએ છીએ બાળકોને, એના જે 40 ગુણ આવે છે એ જ આપણે આની અંદર નાખવાના છે। કેમાં, તો કે પત્રક સીની અંદર, પરંતુ આપણે રચનાત્મક મૂલ્યાંકન પત્રકો એ છે એ નિભાવવાના છે। ત્યારબાદ આપણે વાત કરીએ પત્રક બી, એનું નામ શું છે, તો કે વ્યક્તિત્વ વિકાસ પત્રક। હવે ક્યારે ભરવું અને કઈ રીતે ભરવું, તો કે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન માટે પત્રક બી ભરવામાં આવે છે। હવે એમાં શું હોય છે કે આ પત્રકમાં કુલ 4 ક્ષેત્રો હોય છે અને 40 વિધાનો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે। હવે તે પૈકી શું હોય, 31 વિધાનો પત્રકમાં છાપેલા જ હોય છે, જ્યારે બાકીના જે 9 વિધાનોમાં ખાલી જગ્યા રાખવામાં આવી હોય છે તે શિક્ષક શ્રીએ બાળકોના મૂલ્યાંકનના આધારે એમાં એ વિધાન લખશે અને સમગ્ર બાળકોને એના આધારે એને ગુણ આપશે। હવે શું થશે, તો કે ધોરણ 3 થી 5માં એક વિધાનના 5 ગુણમાંથી વિદ્યાર્થીને ગુણ આપવાના છે। ખાસ સમજવા જેવી છે કે ધોરણ 3 થી 5માં 5 ગુણમાંથી બાળકને ગુણ આપવાના છે, જ્યારે ધોરણ 6 થી 8માં 10 ગુણમાંથી એમને ગુણ આપવાના રહેશે। હવે જોઈએ આપણે પત્રક સી,
જેનું નામ છે પરિણામ પત્રક. હવે આગળ પત્રક એનું નામ શું હતું તો કે રચનાત્મક પત્રક. હવે પત્રક બીનું નામ શું હતું તો કે વ્યક્તિત્વ વિકાસ પત્રક. અને હવે પત્રક સી તો કે પરિણામ પત્રક. હવે આ પરિણામ પત્રક કયા ધોરણને આપવામાં આવે તો કે આ વર્ષના અંતે આપવામાં આવે છે. અને ક્યારે ભરાશે તો કે વર્ષના અંતે જ ભરાશે. તો કે ધોરણ 3 થી 8માં સત્રના અંતે આ પત્રક ભરવાનું હોય છે. હવે ધોરણ 3 થી 8માં શું હશે કે જુદા જુદા વિષયો, જેની અંદર ગણિત, ગુજરાતીથી 7 વિષયો હશે. અને સાથે સાથે વ્યક્તિત્વ વિકાસના મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થી જે ગુણ મેળવ્યા છે તેના આધારે ગ્રેડ આપવામાં આવે છે. હવે ધોરણ 8નું જ્યારે આપણે પરિણામ પત્રકનું નોંધ કરીએ ત્યારે એની અંદર ગુણ અને ગ્રેડ બંને આપવામાં આવે છે. હવે આપણે વાત કરીએ પત્રક ડી. ખાસ તો પત્રક ડી કોના માટે હોય તો કે ધોરણ 1 અને 2ના પ્રગતિ રજિસ્ટર અને એનું પરિણામ પત્રક હોય છે. પ્રગતિ પત્રક અને પરિણામ પત્રક હોય છે, તેને પત્રક ડી કહેવાય. હવે તો એની અંદર ધોરણ 1 માટે કયું પત્રક હશે તો કે D1 અને D3. જ્યારે ધોરણ 2 માટે D2 અને D4 નિભાવવાનું હોય છે. હવે ધોરણ 1માં જ્યારે બાળક છે એ શાળામાં આવશે ત્યારે આપણે એને શાળામાં આવતું કરવા માટે વિવિધ પ્રવૃત્તિ કરાવીએ, જેને આપણે શું કહીએ છીએ શાળા તત્પરતાની પ્રવૃત્તિ કરવાની હોય છે. હવે પરિણામ પત્રકના પહેલા પાને શાળા તત્પરતાની 14 પ્રવૃત્તિની યાદી આપી છે. આ દરેક પ્રવૃત્તિ તો કે ક્યારે કરાવવાની રહેશે, વર્ગ દરમિયાન આપણે કરાવવાની છે. અને એ પછી આપણે એની સંખ્યા લખતા હોઈએ છીએ. હવે શું થયું તો કે સરકારશ્રીના પરિપત્ર ક્યારે થયું તો કે 7 એપ્રિલ 2026. આ હમણાંની જ વાત છે. એમાં શું કીધું ધોરણ 1 માટેના પત્રક D1 અને D3 અને ધોરણ 2 માટેના પત્રક D2 અને D4 રદ કરવામાં આવ્યા છે. હવે આ પત્રકો આપણે ક્યાંય નિભાવવાના નથી. એનું માત્ર આપણે SPC એટલે કે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ પત્રકો નિભાવવાના રહેશે. તો હવે આપણે એના વિશે વિગતે માહિતી મેળવ્યા. તો કે SPC ફૂલ ફોર્મ શું છે? હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. હવે આમાં 3 ભાગ હશે. ભાગ 1માં મારા વિષય છે. તો મારા વિષયમાં શું હશે તો પહેલાં તો બાળક એનું પોતાનું નામ લખશે, મારું ગામ, મારો જન્મદિવસ, એને મારો મિત્ર, મારી પ્રિય બાબતનો એક વિભાગ હશે. તો કે એને કઈ બાબતો ગમે છે તો એને ગમતો રંગ, ગમતી વાનગી, ગમતી રમત, ગમતા પ્રાણી, ગમતું વસ્તુ. અને ત્યારબાદ છેલ્લે એના પ્રથમ સત્ર અને બીજા સત્રમાં એને ઊંચાઈ અને વજનની છે. હવે ઊંચાઈ છે એ શેમાં માપવાની કીધી છે? વેતમાં માપવાની કીધી, જેથી કરીને બાળકને છે એ એની બિન પ્રમાણિક એકમોની મદદથી એની ઊંચાઈ માપી શકે. અને પછી શું છે તો કે પરિવારના ફોટા. જો ભાઈ પરિવારના ફોટા અહીં નહીં હોય અને બાળક ગમે તેવું પોતાનું ચિત્ર દોરે અથવા એના મમ્મી પપ્પાનું ચિત્ર દોરે તો પણ આપણે માન્ય ગણવાનું રહેશે. હવે ત્યારબાદ છે ભાગ બી. તો કે એમાં ક્ષમતા આધારિત મૂલ્યાંકન છે. હવે ક્ષમતા આધારિત મૂલ્યાંકન કરવાનું છે એની અંદર આપણને 3 વસ્તુ કરવાની કીધી. એક તો ઝરણાનું નિશાન કરવાનું કીધું, બીજું છે પર્વતનું નિશાન કરવાનું કીધું, ત્રીજું છે આકાશ એટલે કે એડવાન્સનું નિશાન કરવાનું કીધું. હવે ઝરણાનું નિશાન ક્યારે કરતા હોય, ક્યારે કરવું, પછી પર્વતનું નિશાન ક્યારે કરવું અને આકાશનું નિશાન ક્યારે કરવું. તો કે ઝરણું ક્યારે આવશે તો કે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા વધુ પડતી જરૂર પડે કોઈની, ધારો કે શિક્ષકની, સહાધ્યાયની અથવા એના મમ્મી પપ્પાની વધુ પડતી જ્યારે જરૂર પડતી હોય ત્યારે આપણે ઝરણાનું નિશાની કરીશું. હવે પછી પર્વતની નિશાની. ધારો કે કોઈ પણ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે બાળકને થોડીક જરૂર પડે છે, સાજી જરૂર પડતી નથી, પણ થોડોક કોઈકનો સહયોગ મળી જાય તો બાળક સરળતાથી આ વસ્તુ કરી શકે, ત્યારે એને પર્વતની નિશાની આપવાની છે. અને એડવાન્સ એટલે કે આકાશની નિશાની ક્યારે આપીશું કે જ્યારે બાળક બધું જ પોતાની જાતે કરતો થાય ત્યારે તેને આપણે આકાશની નિશાની આપી છે. પરંતુ આપણે એક વાતનું અહીં ધ્યાન રાખવાનું છે કે બાળકને આ સિમ્બોલથી ઓળખાય નહીં, એ ખાસ યાદ રાખવાનું રહેશે.
અને ત્યારબાદ છે ભાગ સી, તો કે એની અંદર શિક્ષક દ્વારા મૂલ્યાંકન. પછી આવશે સ્વમૂલ્યાંકન, બાળક પોતે જ પોતાની જાતે મૂલ્યાંકન કરશે. એને કઈ પ્રવૃત્તિ કરવી ગમે છે, કઈ નથી ગમતી, કઈ પ્રવૃત્તિમાં મુશ્કેલી લાગે છે તે. પછી સ્વાધ્યાયિક મૂલ્યાંકનમાં જે તેમના ચહેરાઓ ફેસના જે નિશાની આપી છે એના ઉપર એક ગોળ રાઉન્ડ કરશે. અને છેલ્લે આપણે શું કરવાના છે, તો કે વાલીના પ્રતિભાવ આમાં લેવાના છે. હવે આગળના વિડીયોમાં આપણે પત્રક ઈથી લઈને આપણે છે જી સુધીનો અભ્યાસ કરીશું. જો તમને અમારો વિડીયો સારો લાગે તો એમને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરી તમને અવનવા વિડીયો મળતા રહે અને આવા અવનવું જ તમને જાણવાનું મળતું રહે. જેથી કરી અને તમે અમારા ચેનલમાં પહેલી વાર રહેશો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી તમને આ વિડીયો નવા અપડેટ થાય તે મળતા રહે.